પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં દુર્ઘટના ઘટી ગઈ। પર્વત પરથી પથ્થર ધસી પડ્યો અને આ પથ્થર ધસી પડતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા। 2 લોકો પથ્થર નીચે દબાઈ જતા મોત થયા છે અને 3 લોકો હોસ્પિટલમાં દાખલ છે। તો પાટિયા પુલ પાસે સુરતના દર્શનાર્થીઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે। ધોધમાર વરસાદ અને પવનને કારણે પથ્થર ધસી પડ્યા। પગથિયા ઉતરતા દર્શનાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા અને સ્થાનિક લોકો અને ફાયરની ટીમે પથ્થર તોડવાની કામગીરી શરૂ કરી છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્ર પણ સ્થળ પર દોડી આવ્યું હતું અને બચાવ કામગીરી ચાલુ કરી હતી। તો પાવાગઢની આ ઘટના ગઈકાલે જબરદસ્ત વરસાદ અને તેજ આંધી પવન એ ફૂંકાયો હતો અને જોરદાર વરસાદ પડતા પથ્થરો ધસી પડ્યા હતા અને પથ્થર ધસી પડતા 2 શ્રદ્ધાળુઓ એ પથ્થર નીચે દટાયા હતા અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે। 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। 2 લોકોએ તો ત્યાં જ દમ તોડી દીધો। તો સુરતના દર્શનાર્થીઓ એ હતા પાવાગઢ ખાતે દર્શન કરવા માટે એ આવ્યા હતા। હવે આખો પર્વત પરથી જે પથ્થર પડ્યો તેના કારણે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પથ્થર નીચે 2 લોકો દબાઈ ગયા હતા જેમના મોત થયા છે અને 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઉભા હતા 15 જણા ત્યાંથી ઉભા આ ભાઈને વાગ્યું મેં નીચે આવી ગયા કાઢતા હતા પથ્થર। કેટલા લોકો પથ્થર નીચે દબાયેલા હતા? 2-3 હતા। કોકનું મોત થયું હતું? કોઈનું મોત થઈ ગયું। તમે કેટલા લોકો આવ્યા હતા? અમે 3 જણા। ગત મોડી સાંજથી વરસાદનું વાતાવરણ પલટો થયો અને જેમાં પાવાગઢ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ છે ત્યાં પથ્થરો ધરાશાયી થયા। પથ્થરો ધરાશાયી થવાને એટલા દર્શનાર્થીઓ દટાયા હતા। ત્યારે હાલ જે દ્રશ્યો દેખાડવા માંગીશ તે જે સરપંચ છે, સરપંચ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમને જ કામગીરી કરવામાં આવી। સરપંચ કેટલા વાગે ગયા હતા અને શું પરિસ્થિતિ હતી? લગભગ સવારના ટાઈમે લગભગ 6 ના આજુબાજુમાં આવી ઘટના બની। ઉપરથી આજુબાજુ દુકાનદારોનો ફોન આવ્યો કે આવી ઘટના બની છે, પથ્થર કઈ ગબડવાથી 3-4 જણા દબાઈ ગયા છે એવી જાણકારી મળી। એટલે તાત્કાલિક અમે ગાડી સ્ટાફ અહીંના જીપ એસોસિએશન વાળા અને હું જાતે અમે બધા ઉપર ગયા, નીચેથી ફોન કર્યા, તંત્રને જાણ કરી અને પોલીસને જાણ કરી। બધા પાછળ અમે આગળ જઈને તાત્કાલિક ત્યાં પહોંચ્યા। એટલી વાર મેં સ્થાનિક તંત્ર બી આવી ગયું, પોલીસ સ્ટાફ બી આવી ગયો। બધા ઉપર જઈને અંદરથી લગભગ 2 જણ ડેડ બોડી થઈ હતી નીચે દબાઈ, 1 જીવિત થઈ હતા। એમને પથ્થર તોડીને બહાર કાઢ્યા। તમે ત્યાં વહેલી સવારે ઉપર ચડ્યા, કેવું વાતાવરણ હતું? શેના કારણે થયું લાગે? વરસાદ, ધોધમાર વરસાદ હતો, વાવાઝોડું વરસાદ હતો અને ધુમ્મસ હતું, એકદમ અંધારા જેવું હતું। તે જ સમયે આવું થયું। આ લોકો દર્શન કરવા આવ્યા હતા અને કેટલું વહેલી સવારે થયું એટલે કેટલા પથ્થરો ધરાશાયી થયા? લગભગ મોટા મોટા પથ્થર 2 પડ્યા હતા, એની નીચે દબાયેલા હતા। તમે કોલ મળતાની સાથે તમારા કેટલા માણસો લઈને ગયા હતા અને શું મદદ કરી? લગભગ અમે 15-20 જણા ગાડી સ્ટાફ થી માંડી સ્થાનિક દુકાનદારો ને બધા ભેગા થઈને અમે તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચ્યા અને અમારી પાછળ તૈયારીમાં તંત્ર બી આવી ગયું, પોલીસ સ્ટાફ બી આવી ગયા, એ બધા આવી ગયા અને તૈયારીમાં તાત્કાલિક કામગીરી કરીને એમને બહાર કાઢ્યા। સરપંચ સહિતની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી નાખી અને જે દર્શનાર્થીઓ હતા એમને જે દબાયેલા હતા એમને કાઢવામાં આવ્યા અને તેમને સારવાર માટે મોકલવાના આવ્યા। પરંતુ કરુણ ઘટના એ છે કે જે વાતાવરણ પલટો થયો અને જે ધરાશાયી પથ્થરો થયા એનામાં 2 ના મોત થયા। પરંતુ કહી શકાય કે જે સ્થાનિક લોકો છે, સરપંચ સહિતના સભ્યો છે, તેમને પણ મદદ કરી અને તંત્રને પણ મદદ કરી અને તંત્ર પાસે પણ મદદ મેળવી અને લોકોને સહી સલામત હોસ્પિટલ પહોંચાડ્યા તેમજ ત્યાં પૂરી સેવા આપી હોવાનું બહાર આવ્યું છે। વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ।